ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 14મો. 5 મહાયજ્ઞો તથા વીર પૂજા વગેરે. ઋષય ઊચુ અગ્નિયજ્ઞમ દેવયજ્ઞમ બ્રહ્મયજ્ઞમ તથૈવ ચ ગુરુ પૂજા બ્રહ્મ તૃપ્તિમ ક્રમેણ બ્રૂહિ નઃ પ્રભો. ઋષિઓ બોલ્યા, હે પ્રભો, હે સૂત, અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ગુરુ પૂજન અને બ્રહ્મ તૃપ્તિ અનુક્રમે તમે અમને કહો. સૂત બોલ્યા, અગ્નિમાં જે દ્રવ્ય હોમાય તે અગ્નિયજ્ઞ કહેવાય છે. બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનાર બ્રહ્મચારીઓએ સમિધો લાવી તે વડે અગ્નિહોમ કરવો જોઈએ. હે બ્રાહ્મણો, તે પહેલા આશ્રમમાં રહેનારા ઓએ સમિધો લાવી અગ્નિમાં સમિધોને હોમ, બ્રહ્મચર્ય વ્રત વગેરે આ વિશેષ યજ્ઞાદિ કર્મ છે ગૃહસ્થાશ્રમ સુધી કરવાનું હોય છે. હે બ્રાહ્મણો, જેમણે આત્મામાં અગ્નિનો આરોપ કરેલો હોય છે તેવા વનવાસી વાનપ્રસ્થ યોગીએ યોગ્ય સમયે હિતકારી અને થોડું પવિત્ર અન્ન જમવું એ જ તેમને માટે હોમ યજ્ઞ યોગ ગણાય છે. ગૃહસ્થ બન્યા પછી ગ્રાહસ્થ્ય અગ્નિનું સ્થાપન કરી ધાતુના કુંડમાં કે માટીના કુંડમાં તેને સુરક્ષિત રાખી કાયમ પ્રજ્વલિત રાખવો જોઈએ. રાજા કે દેવના વશથી વનવાસી વાનપ્રસ્થોએ કોઈક સમય અગ્નિનો ત્યાગ કરવો પડે એ ભય રહે છે. તેથી તેમણે પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કરો એમ તેમને માટે કહેવાય છે. હે બ્રાહ્મણો, પ્રાતઃકાળે સૂર્ય નિમિત્તે આપેલી આહુતિને આયુષ વધારનારી સમજવી અને સાંજે અગ્નિ નિમિત્તે આપેલી આહુતિને સંપત્તિ વધારનારી જાણવી. દિવસે સૂર્યની સ્થાપના હોવાથી અને ઇન્દ્ર વગેરે દેવોને ઉદ્દેશી અગ્નિમાં જે હોમ કરે છે તેને અગ્નિયજ્ઞ કહે છે. દર્શ, પૂર્ણમાસ, સ્થાલીપાક આદિ યજ્ઞો દેવયજ્ઞ જાણવા અને ચૌલ, સંસ્કાર વગેરે કર્મ લૌકિક અગ્નિમાં પ્રતિષ્ઠા પામેલું છે. વેદનો અભ્યાસ કરવો તે બ્રહ્મયજ્ઞ કહેવાય છે. દેવોને તૃપ્ત કરવા માટે બ્રાહ્મણોએ બ્રહ્મયજ્ઞ સદાય કરવો જોઈએ. આ બ્રહ્મયજ્ઞ નિત્ય કર્મ કર્યા પછી સાયંકાળ સુધી થઈ શકે છે, પણ તે પછી એ થઈ શકે નહીં. હવે અગ્નિ ન હોય છતાં દેવયજ્ઞ જે રીતે થાય છે તે તમે શ્રદ્ધા અને આદરથી સાંભળો. સૃષ્ટિના આરંભકાળે કરુણાસાગર અને સર્વજ્ઞ પ્રભુ મહાદેવે સર્વ લોકોના ઉપકાર માટે વારોની કલ્પના કરી છે. સંસારના વૈદ્ય અને સર્વજ્ઞ પ્રભુ મહાદેવે પ્રથમ સર્વ ઔષધોના પણ ઔષધરૂપ અને આરોગ્ય આપનારો પોતાનો આદિત્ય વાર કર્યો છે. તે પછી બીજો એ પ્રભુએ સંપત્તિ વધારનારો પોતાની માયાનો વાર કર્યો છે. અને તે પછી પુત્રાદિના જન્મમાં મુશ્કેલી થતાં તેનો નાશ કરનાર કુમાર કાર્તિકેયનો ત્રીજો વાર કર્યો છે. એ પ્રભુએ આળસ અને પાપ દૂર કરવા માટે ચોથો વાર કર્યો છે. તેને લોકોના હિતની ઈચ્છાથી રક્ષણ કરનાર વિષ્ણુનો વાર કલ્પ્યો છે. તેમજ પુષ્ટિ અને રક્ષા માટે એ વાર બનાવ્યો છે. તે પછી આયુષ્ય આપનારો 5મો વાર કર્યો છે. તે વારને ત્રણેય લોકની સૃષ્ટિ રચનાર અને આયુષ્યની વૃદ્ધિ કરનાર પરમેષ્ઠી બ્રહ્માનો જ ગણાય છે. પછી જગતના આયુષ્યની સિદ્ધિ માટે પ્રભુએ 6ઠો વાર બનાવ્યો છે. સૃષ્ટિના આરંભમાં ત્રણેય લોકની વૃદ્ધિ માટે પુણ્ય અને પાપની કલ્પના કરી હતી અને તેના કરતા ઇન્દ્ર અને યમનો 7મો વાર લોકોને ભોગ આપનાર તથા મૃત્યુને દૂર કરનાર બનાવ્યો છે. એમ પોતાના સ્વરૂપોવાળા તથા સુખ દુઃખ સૂચવનારા તે આદિત્ય, રવિ વગેરે વારોની પ્રથમ કલ્પના કરીને પછી જ્યોતિર્ચક્રમાં સ્થપાયેલા તે વારોના સ્વામીઓને કલ્પી તે પોતપોતાના વારે તે દેવતાઓની જો પૂજા કરી હોય તો પોતપોતાનું ફળ આપનારી થાય છે. એમ તે પ્રભુએ ઠરાવ્યું. વળી તે વારના અનુક્રમે આરોગ્ય, સંપત્તિ, રોગની શાંતિ, પુષ્ટિ, આયુષ, ભોગ અને મૃત્યુનો નાશ વગેરે ફળ વિદ્વાનો કહે છે. અને તે વારને પોતાના અધિષ્ઠાતા દેવને પ્રસન્ન કરનારો પણ ગણે છે. તેમજ બીજા દેવોના પૂજનનું ફળ આપનાર પણ શિવજી છે. એમ સમજવું. તે દેવોને પ્રસન્ન કરવાને 5 પ્રકારની જ પૂજા માની છે. અને તે મંત્રના જપ, હોમ, દાન તથા તપ કહેલા છે. તે દેવોને ચિત્રમાં કે પ્રતિમામાં અથવા અગ્નિમાં કે બ્રાહ્મણના દેહમાં માની તેનું ષોડશોપચારથી પૂજન કરવું એ 3 વિશેના પૂજનમાં પહેલાના અભાવે ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી છેલ્લું બ્રાહ્મણના દેહમાં જો પૂજન થાય
તો પણ શ્રેષ્ઠ જ છે. નેત્રના, માથાના અને કોઢના રોગને દૂર કરવા સૂર્યનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડવા, એમ એક દિવસ, એક માસ, એક વર્ષ કે 3 વર્ષ સુધી કરવું. પ્રારબ્ધ જો પ્રબળ હોય તો રોગ અને ગઠપણ વગેરે નાશ પામે છે. ઈષ્ટદેવનો જપ વગેરે તેમજ વાર વગેરેના જપ આદિનું ફળ વિદ્વાનો આ રીતે કહે છે. પહેલો રવિવાર ખાસ કરી પાપની શાંતિ કરે છે અને તે દિવસે સૂર્યનું, દેવોનું અને બ્રાહ્મણોનું પૂજન વિશેષ ફળદાયી છે. સમજુ માણસે સોમવારે સંપત્તિ માટે લક્ષ્મીજી વગેરેનું પૂજન કરવું અને પત્નીઓ સહિત બ્રાહ્મણોને ઘીવાળા અન્નથી જમાડવા. રોગની શાંતિ માટે મંગળવારે કાલી દેવી વગેરેનું પૂજન કરવું અને અડદ, મગ તથા તુવેર સહિત અન્ન વડે બ્રાહ્મણોને જમાડવા. બુધવારે ડાહ્યા માણસે દહીં સાથેના અન્નથી વિષ્ણુનું પૂજન કરવું, તેથી પુત્ર, મિત્ર અને સ્ત્રી આદિનું સર્વકાળ પોષણ થાય છે. આયુષ્ય ઈચ્છતા ડાહ્યા માણસે ગુરુવારે દેવોની પુષ્ટિ માટે જનોઈ, વસ્ત્ર, દૂધ અને ઘી વડે પૂજા કરવી. ભોગો ઈચ્છનારે શુક્રવારે સાવધાન થઈ દેવોનું પૂજન કરવું અને બ્રાહ્મણોની તૃપ્તિ માટે 6 રસવાળું અન્ન જમાડવું, તેમજ સ્ત્રીઓને તૃપ્ત કરવા માટે ઉત્તમ વસ્ત્ર વગેરે આપવા. સમજુ માણસે અકાળ મૃત્યુ દૂર કરનારા શનિવારે રુદ્રાદિ દેવોનું પૂજન કરવું અને તલનો હોમ તથા તલનું દાન કરી તલ સહિત અન્ન વડે બ્રાહ્મણોને જમાડવા. એ રીતે દેવોનું પૂજન જે પૂજન કરે છે તે આરોગ્ય આદિ ફળ પામે છે. એમ રવિવાર વગેરે વારોએ દેવતાઓનું નિત્ય પૂજન, વિશેષ પૂજન, સ્નાન, દાન, જપ, હોમ તથા બ્રાહ્મણોને તૃપ્ત કરવાથી, તેમજ તિથિ અને નક્ષત્રના યોગમાં પણ તે દેવોનું પૂજન કરવાથી જગતના ઈશ્વર, સર્વજ્ઞ પરમાત્મા તે રૂપે સર્વને આરોગ્ય આદિ ફળ આપનાર થાય છે. તેમજ દેશ તથા કાળને અનુસરી, પાત્રને અનુસરી અને દ્રવ્ય, શ્રદ્ધા અને લોકને અનુસરી એ દેવ ઓછા વધતા ક્રમથી આરોગ્ય આપે છે. ગૃહસ્થે ઘરમાં શુભ પ્રસંગના આરંભ પહેલા અને અશુભ પ્રસંગના અંતે, તેમજ જન્મના, નક્ષત્રના સમય, આરોગ્ય આદિ સમૃદ્ધિ માટે સૂર્ય અને ગ્રહોનું પૂજન કરવું. કેમ કે દેવતાઓનું પૂજન સર્વ ઈચ્છિત ફળને આપનાર થાય છે. બ્રાહ્મણોએ તે પૂજન મંત્ર સાથે કરવું અને બીજાઓએ તાંત્રિક પૂજન કરવું. શુભ ફળ ઈચ્છતા મનુષ્યોએ 7 વાર શક્તિ પ્રમાણે હંમેશા દેવતાઓનું પૂજન કરવું. ધનવાન માણસે ધન વડે અને દરિદ્ર માણસે તપ વડે દેવતાઓનું પૂજન કરવું. એ પ્રમાણે શ્રદ્ધા સાથે જે ધર્મ કરે છે તે સ્વર્ગમાં અનેક જાતના ભોગો ભોગવી ફરી પૃથ્વી પર જન્મે છે. ધનવાને સર્વકાળે ભોગોની સિદ્ધિ માટે વૃક્ષો વાવી, લોકો માટે છાયા કરવી, જળાશયો બંધાવવા અને દેવતાઓની પ્રતિષ્ઠા આદિ સર્વ ધર્મનો સંગ્રહ સદાય કરવો, જેથી અમુક સમયે પુણ્યનો પરિપાક થવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે. હે બ્રાહ્મણો, જે માણસ આ અધ્યાયને સાંભળે, ભણે કે સંભળાવે છે તે દેવ યજ્ઞનું ફળ પામે છે. ય ઇમં શૃણુતેત્યાયમ પઠેત વા નરો દ્વિજાહ શ્રવણેશ્યોપકર્તા સ દેવ યજ્ઞ ફલમ લભેત. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષ સંહિતમાં 5 મહાયજ્ઞ તથા વીર પૂજા વગેરે નામનો અધ્યાય 14મો સમાપ્ત. બોલ મહાદેવની.